કંઈક રોકટોક કરી હોય, કંઈક રોકટોક કરી હોય કે વઢ્યા હોય, પછી મોટાએ પણ, આ વાત માત્ર સત્સંગની નથી થતી હો, ઘર પરિવાર અને સત્સંગ બંનેમાં લાગુ પડે છે આ બધું. ગ્રહસ્થોએ ઘર પરિવારમાં પણ જોવું અને સત્સંગમાં પણ જોવું. કંઈક રોકટોક કરી હોય, વઢ્યા હોય, પછી મોટાએ પણ માફી માગવી પડે અથવા આપણને સાચવી લેવા પડે, અથવા આપણને સાચવી લેવા પડે. એ આપણું માન. એ જો એમને આપણે નિધડકપણું અપાવી શક્યા નથી. પેલા જુનાગઢની અંદર એક સાધુ હતા ને એમને ચંદની બાંધતા બહુ સારું આવડતું હતું. બાપજી ઘણી વખત આ પ્રસંગ કે સમય ઉત્સવ હોય ને ચંદની બાંધતા બહુ સારું આવડે. સ્વામી એક વખત કંઈક વાંક આવીને વઢ્યા, રીસાઈ ગયા. એ વખતે તો કંઈ ના બોલ્યા, પણ સમય આવવા દો. બોલો, સમય આ વખતે રીસાઈને હોઈ ગયા, બસ મને ઠીક નથી કરી. સ્વામીએ માફી માગવી પડી. સાધુરામ, ભૂલ થઈ ગઈ મારી. 2 જણને મોકલ્યા તો એ ન ઉઠ્યા. સાચવવું પડે આપણું. આપણે માફી માગવાને બદલે એમણે માફી માગવી પડે. સમજવું કે આપણું પોલાણ છે. એ આપણું માન છે. સાગર ગ્રંથની અંદર આવે છે કે મુક્તાનંદ સ્વામી એવા સંત હતા કે મહારાજે કોઈ દિવસ એમને ગમે એટલું વઢ્યા હોય તો પણ મહારાજને કોઈ દિવસ એમને સાચવવા પડ્યા હોય. બીજા સંતોને મહારાજ પ્રસાદી આપે, કંઈક વળી ગયા હોય તો મહારાજ બોલાવીને પ્રસાદી આપે, ભેટે, મળે, એને વાલ આપે. પણ મુક્તાનંદ સ્વામી એવા સંત હતા કે એમને જીવનમાં કોઈ દિવસ એમને પાછળથી મહારાજને આવું કંઈક કરવું પડ્યું હોય એવું બન્યું નથી. તો બહુ જરા જોતા જજો. એ મોટા એટલે આપણાથી લીડર હોય ને એ મોટા કહેવાય. હો, મોટા એટલે મોટા પુરુષ એવું નહીં સમજવાનું. આપણાથી મોટા હોય